વરસાદની શરૂઆત થવાની સાથે જ કેટલીક દુર્લભ વનસ્પતિઓ જોવા મળે છે, જેમનું નામ છે વાસેતીની ભાજી. વરસાદી મોસમમાં આ વનસ્પતિનો વિશિષ્ટ ઉપયોગ થાય છે અને ખેડૂતો માટે આ ભાજી ખાસ મહત્વ ધરાવે છે. અલગ અલગ વિસ્તારોમાં આ ભાજી અલગ અલગ નામે ઓળખાય છે. આજે આપણે જાણીએ એમના અલગ અલગ નામો. સીતાદોડીના ફૂલ, રાધારોડીના ફૂલ, વાછેતીની ભાજી, વરસાદોડી, દોડી ભાજી, આકાદોડીના ફૂલ, કસોતીની ભાજી, મંછી દોશીના ફૂલ, સીતાફળની કસોતી, સીટી ફૂલ, મનસેરીની ભાજી, દેવ સીરું, વરસાદી ફૂલ, વસાતરા, મોગરાની ભાજી, રામલીલાની ભાજી. આ ભાજીનું શાક ખાવાથી શ્વાસની તકલીફ, આસ્થમા, ઝીણો તાવ, આંખની નબળાઈઓમાં રાહત મળે છે. આ ઔષધીય વનસ્પતિ ખાવાથી સ્થાનિક લોકોના આરોગ્યમાં ઘણો લાભ જોવા મળ્યો છે અને ધીમે ધીમે વરસાદી મોસમની આ દુર્લભ ભાજીનું મહત્ત્વ સતત વધી રહ્યું છે.